આજનો મેનુ બનાવે છે હંમેશા રેડ હાંડી માટે રેડ ગ્રેવી. એમાં થોડું તેલ ઉડે છે એટલું આગળ ભરો છે. તો એકદમ ટેસ્ટી રેડ ગ્રેવી વાળું શાક બની રહ્યું છે અને વાટતી બનાવે છે આમાંથી. ચાલો આદુ અને તેલ થઈ ગયું છે. ચાલો રેડ ગ્રેવી થઈ રહી છે અંદર. થોડી દૂર ઉભી રહી છે અને ઉડે એની બીક લાગે છે અને એના સાથમાં બીજું કંઈક કામ કરે છે અને રાધન કાના જોવો એ જોવે છે બનાવે છે. હા સાથે બનાવે છે. નહીં. ચલો આવી જાઓ ટેસ્ટી ફૂડ રેડ હાંડી ખાવા. જો હવે બની રહ્યું છે પનીર બટર મસાલા. તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે એણે ગોઠવ્યું છે. ચાલો હવે તેને શેકી રહ્યા છીએ આપણે. એન્ડ બહુ જ ડિલિશિયસ બન્યું છે ફાઇનલ. એન્ડ ચાલો જમવા.